તો દિવાળીના તહેવારમાં બહારથી ઘી ખરીદતા પહેલા હવે ચેતવું પડશે। ગિલોસણ ગામ પાસેથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો। મેશિવાન ફૂડ પ્રોડક્ટ્સ કંપનીમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા। હિતેશ પટેલ નામના વ્યક્તિની કંપનીમાંથી આ શંકાસ્પદ ઘીનો જથ્થો મળ્યો છે। ફૂડ વિભાગે 16,812 લીટર ઘીનો જથ્થો સીઝ કર્યો। 95,95,000નો મુદ્દામાલ જપ્ત કરી સેમ્પલ તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે। સંવાદદાતા સુધીર ફોન લાઈન પર જોડાયા છે। સુધીર, મહેસાણામાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, શું વિગતો? જે મહેસાણાના ગિલોસણ ગામની સીમમાંથી યુકેન એસ્ટરમાંથી આવેલી શિવાન ફૂડ નામની ફેક્ટરીમાંથી તાલુકા પોલીસે શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડી લેતા ફૂડ વિભાગ દ્વારા 18 જેટલા નમૂના લઈ અને 96 લાખ જેટલો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો। અને દિવાળીના પર્વમાં મીઠાઈ ફરસાણનું વેચાણ વધતું હોય છે ત્યારે લેભાગુ તત્વો અને વધુ નાણાં કમાવાની લાલચમાં આવા ભેળસેળિયા સસ્તી સામગ્રી બનાવી અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય તેવા લાગી રહ્યા છે। અને આ ગિલોસણ ગામની સીમમાં યુકેન એસ્ટરમાં ગોડાઉનમાં આવેલી પટેલ હિતેશભાઈ ગોવિંદભાઈ નામની શિવાન ફૂડ ફેક્ટરીમાં રેડ કરી હતી અને જ્યાં બનાવટી ભેળસેળિયું ઘી બનતું હોવાની જાણતા પોલીસે ફૂડ વિભાગને અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરી હતી અને જેના પગલે ફૂડ અને ડ્રગ્સ વિભાગના ઇન્ચાર્જ અને સિનિયર ફૂડ સેફ્ટી એન્જિનિયર ત્યાં આગળ દોડી આવ્યા હતા અને ઘીના કુલ 18 જેટલા સેમ્પલ લીધા હતા। તેમાં અંદાજિત કુલ રકમ 96 લાખ જેટલો મુદ્દામાલ મળી આવતા ઘીનો જથ્થો સીઝ કરી અને આગળની કાર્યવાહી કરી છે। જી બિલકુલ, જાણકારી બદલ આભાર।